આ ભજન ગાવ ને ભાઈ ઈ તાલમાં તો બહાટી ના હાલે, પણ આ બોલવું ની બહુ કઠણ છે હો. હા, કેમ કે આ તો શબ્દનું ધીંગાણું ભાઈ. એટલે ને જીવણ બાપાએ કીધું કે કાં તો તને નાથે નિવાજીને મેલ્યો ને કાં તો તે નિર્ભય શીશ નમાયો. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે. તે કરોડો રૂપિયા દયો તો આ દેહ ગયો પાછો મળે? આપણા નારાયણ બાપા વચમાંથી વિયા ગયા, હવે પાછા આવે? પણ નામ નહીં જાય. કેમ કે આ નામ ને વીર્યા નામ સમોવડ કોઈ નહીં, જેને જપ તપ તીર્થ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય મહારોગ. આ મનના રોગ હોય ને ભાઈ ઈ મટી જાય. એટલે ને દાદા જીવને કીધું કે કાં તો તને નાથે નિવાજીની મેલ્યો ને કાં તો તે નિર્ભય શીશ નમાયો. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે તે. એટલે આ અવસરને એને કીધું કે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ફરી, અબ તો તેરો દાવ પડ્યો મનવા તું કરના ઓછો લેને કરી. એ ભાઈ તારે જે કરવું એ આ દેહથી થઈ એક સાધન, એવું સાધન છે. પણ જીવન બાપા કે ભાઈ જાકે આંગણીય કલપ વૃક્ષ સોનર ભૂખા નાહી, જાકે દિલ में दावा नहीं वाकू मिले मेरे साथ.